સવારના પોરમાં ભગવાનના સ્મરણ કર્યું, મંત્ર લખ્યા, સરસ મજાની ગણપતિની આરાધના કરી બે જૂને. હેવા ગણપતિ બાપા આવો ને રે મારે ગણપતિ દેવતા આવો ને મારે હેવા ગણપતિ બાપા આવો ને રે મારે એવા ગણપતિ બાપા આવો ને મારે તમે વિધિ સિદ્ધિને સાથ લાવો, હે તમે વિધિ સિદ્ધિને સાથ લાવો, આવો ને બાપા ગણીએ એવા ગણપતિ દેવતા આવો ને મારે હે મારે આંગણીએ મારે સરસ મજાની ગણપતિ બાપાની વંદના કરી. વક્રતુંડ મહાકાયમ સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવમ સર્વ કાર્ય મારું કાર્ય સિદ્ધ કરજો એવી ભગવાને પ્રાર્થના કરી. સવારથી કરીને સાંજ સુધી પરમાત્માના ગુણગાન લખ્યા, વેદ દ્વારા મંત્ર દ્વારા લખ્યા. સાંજના ભાગમાં મંદિરમાં રાખી અને તુલસીદાસ સૂઈ ગયા. સવારે ઉઠીને જોયું ને તો લખણ બધું ભૂસાઈ ગયું. તુલસીદાસ ક્યાં મહાદેવના મંદિરમાં કયું કૌતુક, કાશી ક્ષેત્રની અંદર આ તો સાક્ષાત મહાદેવ. અહીંયા આવું શું કૌતુક સમજવું. બીજે દિવસે લખવાનું ચાલુ કર્યું. હશે મારો હરિની કાંઈ ઈચ્છા હશે, હરિની ઈચ્છા હોય કાંઈ નહીં કરી શકી યાર. શ્વાસ આપણે આપણી મરજીથી શ્વાસ એ નથી લઈ શકતા યાર. આપણે ધારી કઈ છીએ બધું, પણ શ્વાસ આપણે આપણા એ બધું ફિક્સ કરીને આવ્યા છે. કેટલા શ્વાસ લેવાના, કેટલું પાણી લેવાનું, ક્યાં જવાનું, કેને મળવાનું, કેનાથી સંબંધ બાંધવાનો, કેનાથી સંબંધ તૂટશે, કોણ ભાઈ, કોણ પરિવાર, કોણ સગા કુટુંબ, ઇષ્ટ મિત્ર, ગામ મિત્ર દોસ્ત. એ તો હું ને તમે કેટલા દૂર છે યાર. કોઈ જન્મના હું તમારી પાસે ઓલા જન્મના માગું છું યાર. મદારી ને મદારી મોરલી વગાડે અને નાગ નાચે. બા મદારી મોરલી વગાડે અને નાગ નાચે અને પછી બધા છોકરાઓને કહે, જાઓ છોકરાઓ ઘરે જાઓ, 5-5 રૂપિયા લઈ આવો અને લોટ લેતા આવજો ભેગો, નહીં તો નાગ દાદા સપનામાં આવશે. એ છોકરા બિચારા બી જાય. છોકરા ઘરે જઈને પોતાની માને કે મમા માં આજે ગામમાં વાદી કાકા આવ્યા છે, એમનો ખેલા એવો છે અને નાગદાદાના દર્શન કરાવ્યા. અને પાછું એમ પણ કીધું કે કાં તો પૈસા 5 રૂપિયા લઈ જાય, કાં મુઠ્ઠી ઘઉં લઈ જાય વાટકામાં, કાં ધાન્ય લોટ લઈ જાય. નકર નાગદાદા સપનામાં આવશે. એટલે ગામના છોકરા બધા ભેગા થાય, 2-5 મણ ઘઉં થઈ જાય, 2-5 મણ બાજરો થઈ જાય, 25-50, 200, 500 રૂપિયા થઈ જાય. આવા આ મદારી કાકા આખા દિવસમાં સાંજ સુધીમાં 5 ગામ ફરે. એટલે મદારી કાકા સાંજ પડે એટલે મદારી કાકા 2-5 હજાર રૂપિયા કમાઈ. નાગને અને મદારી કોઈ કાકા બાપાના દીકરા છે, કોઈ સંબંધ? નાગનો મદારીનો સંબંધ શું છે? એ કાકા બાપાના દીકરા છે નહીં. પણ તો આજે એવા ક્યાં કર્મ કર્યા? કારણ કે આ નાગે પૂર્વ જન્મમાં આ મદારીનું ખાધું હતું ને, તો આ જન્મમાં કાળો નાગ આવીને કમાઈને દે છે. લેણ દેણના સંબંધ હોય તો મળે, નહીં તો ન મળે બાપુ. ક્યાં આ તો લેણ દેણના સંબંધની વાત છે. આ પૂર્વ જન્મના બધા આ બધું ગોઠવેલું હોય, આ બધું ગોઠવેલું છે. આપણે હું કરું કરતલ બધું કોઈ આદરા અધવચ રહે ને મારો હરી કરે સો હોય. આપણે કઈ શીખ આપણે કરી, બાકી આપણે કાંઈ કરી ન શકીએ. શ્વાસ પર આપણા શ્વાસે નથી લઈ શકતા, આપણી પર શ્વાસે નથી.
લખેલા છે, પણ એક ભગવાને હા એવી વાત સાંભળેલી છે કે સોનામાં સુગંધ નાખી હોત, પણ એ કે ભગવાને બ્રહ્માજીની 6 ભૂલું બતાવી. આમ તો 6 ભૂલું બતાવી છે કે ભગવાન હે ઠાકર તમે ઠેર ભૂલ્યા, આ દરિયાનું પાણી આટલું બધું બનાવ્યું પણ પાણી ખારું કરી નાખ્યું, તમારી ભૂલ છે. લીંબુ બનાવ્યા એમાં બી નાખી દીધા, નહીં તો અમૃત બની જાય, એ કે તમારી ભૂલ છે. મનુષ્ય બનાવ્યો પણ એને આયુષ્ય ક્ષણભરની આપી દીધી, એને અમર ન બનાવ્યો, આ કે તમારી ભૂલ છે. આવી તો ઘણી બધી ભગવાનની ભૂલ બતાવી છે. સરસ મજાનો આવો દરિયો, આટલો વિશાળ જળ હોય, આપણે ભગવાનની ભૂલ કાઢવા વાળા ત્યારે બધા થઈ ગયા છીએ. પરમાત્માની તુલસીદાસે બીજો દિવસ ઉગે છે, બીજા દિવસે લખ્યું, ત્રીજા દિવસે લખ્યું, એમ 6 દિવસ સુધી લખ્યું. એને જ્યારે 7મો દિવસ આવ્યો પછી તુલસીદાસે ભગવાન મહાદેવને પ્રાર્થના કરી, હે મહાદેવ ક્યાં વ્રત અને જપ કરીએ, આજ હું પરમાત્મા રામ ભગવાનનું ચરિત્ર લખું છું, પરમાત્માના ગુણાનું વાદન કરું છું. ત્યારે મહાદેવ પ્રસન્ન થયા, કાશી વિશ્વનાથ મહાદેવ, અને કીધું કે તુલસીદાસ હવે આ તમારું લખાણ રહેવા દો, લખાણ નહીં ચાલે, કારણ કે આ ભાષા કોઈને નહીં સમજાય. સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ, કલયુગ, આ બધા ઢાંચા જેમ ફરતા જાય ને એમ સમય ફેરો ને એમ બધા જપ તપ ને વ્રત ને બધું બદલ્યું, બધાના પ્રભાવ અલગ અલગ થયા, બધાના રૂપ બધાના રંગ અલગ અલગ થયા, બધું ચેન્જ થયું છે. તો ઢાંચા જ્યારે બદલાવ્યા ત્યારે કીધું કે શાસ્ત્રની અંદર એવું છે કે ક્ષણભરની આયુષ્યમાં આપણે કેટલું જીવવાના છે. તો 4 વેદને તમે ઋગ્વેદ લ્યો ને ખાલી, તો ઋગ્વેદને વાંચતા કેટલો સમય લાગશે, ત્યાં તો આપણી આયુષ્ય પૂરી થઈ જશે. એટલે ભગવાને કીધું કે રેવા દો, 4 વેદ મૂકી દો, ખાલી ગુણગાન ગાઓ ભગવાનના. એટલે જુઓ રામાયણ છે ને એ સંસ્કૃતમાં નથી લખાણી, હિન્દીમાં લખાયેલી છે. ભગવાન કહે છે તમારી ગાઉઠી ભાષામાં બોલો, તમને સમજાઈ શકે. ખાલી કલયુગ કેવલ ના એનું ખાલી સ્મરણ કરવાનું છે યાર, મંત્ર બોલવાની નથી જરૂર, હવે નથી સમજાશે નહીં મંત્ર યાર. હું એક મંત્ર બોલું છું, મસ્ત વેદનો મંત્ર બોલું છું. હરિ ઓમ નમો નમસ્તે સ્ફટિકમ પ્રભાય પુષ્પે સ્વહારાય સુમંગલાય શુભાસહસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો. સમજાણું કઈ? મને નથી સમજાણું, નહીં સમજાય કળિયુગની અંદર યાર. પણ એ જ ને, એને જ બનાવવું હોય એ જ ને. આ ખાલી ઢાંકણું ફેરવી નાખો, ઢાસું ફેરવો. પ્લેન તો પેલાય હતા યાર, પુષ્પ વિમાન, અત્યારે ઓલા પ્લેન છે, પેલા ઘોડા હતા, હવે ઊંડા છે. ઢાસું ફેરવી નાખો. નમસ્તે સ્ફટિકં પ્રભાય સુશ્રે સ્વહારા યસુમંગલાય નમો નમસ્તે સ્ફટિકં પ્રભાય
મંત્ર પેલા આવી રીતે બોલાતો, પણ આ મંત્ર બોલ્યો હમણાં આની પહેલા, એ મંત્રમાં મગજ સમજાણું જ નહીં કાંઈ. તો ભગવાન કે સમજાય નહીં તો કાંઈ નહીં, તમે ખાલી મારા દ્વારમાં આવો ને, તમને આમ હાલો આવીને તમે તાલી પાડો, તમે નાચો, તમે ગુણગાન ગાઓ. આવશે કથા હમણાં આગળ, હમણાં આપણે કથા એ તરફ જવું છે. વેદ વ્યાસે 18 પુરાણ શાસ્ત્ર, 4 વેદ, ઉપનિષદ બધું બનાવ્યું, છતાં એમને શાંતિ નથી. નારદજી નીકળે છે, નારદજી ત્યાંથી વેદ દિવસ તમે તો આ તમે વાંચા પરમાત્માનું સ્મરણ, વેદની ઊંચાઓ તમે લખેલી, અને તમે અશાંત છો. કારણ કે કળિયુગની અંદર ભગવાન વેદ નહીં, મનુષ્ય નહીં પકડી શકે, વેદને માણસ નહીં પકડી શકે, વેદ સમજાશે નહીં. બ્રહ્મના અર્થ ઘણા થાય, લ્યો દૂધના, દહીંનો અર્થ ઘણા થાય. દૂધ છે, દહીં છે, ઇન્દ્રિયા છે, ઘણા બધા અલગ અલગ ઘણા બધા એને અર્થ બતાવ્યા છે. એ મહાદેવે કીધું કે તમારી માતૃભાષા, તમને મનગમતી ભાષામાં ખાલી ભગવાનના ગુણગાન ગાઓ. હું તમારા ઘરે આવું અને બાપુ તમને આનંદ આવે, ઓહો હો વિનુ મહારાજ, અરે આવ્યો મારો બાપુ, લ્યો પધારો પધારો, તમને આનંદ આવ્યો ને. આત્મા સો પરમાત્મા. કારણ કે ભગવાને વિચાર કર્યો કે હું ક્ષીરસાગરમાં જઈને રહું, પછી કે હું હરિદ્વારમાં જાઉં, હું ક્યાં બેસું, મંદિરમાં બેસું, કોઈ સાધુના હૃદયમાં વયો જાઉં, કોઈ બ્રાહ્મણ તો વેદના મંત્ર બોલતા, બ્રાહ્મણના ઘરે વયો જાઉં, કોઈ પૈસાવાળો કરોડોપતિ એના ઘરે જઈને બેસું. ભગવાને બહુ વિચાર કર્યો, ક્ષીરસાગરમાં જઈએ વયો જાઓ, વૈકુંઠમાં જાઓ. પણ ભગવાન હું જ્યાં જઈશ ને આ માણસ મને ગોતી લેશે. હવે એવી જગ્યાએ હું જાઉં કે માણસ છે ને ગોતી જ ન શકે. એવી જગ્યાએ હું જાઉં તો માણસ મને ગોતી ન શકે. એટલે પરમાત્મા છુપાડો માણસના હૃદયમાં. હૃદયમાં જો તપાસી લે છુપાય દુઃખ જાન. હૃદયમાં જો તપાસી લે છુપાયે લોક જાનો છે. હૃદયમાં જો તપાસી લે છુપાયે લોક જાનો છે. પરમાત્મા હૃદયમાં જ બેઠો છે. કસ્તુરી ને બાપુ, કસ્તુરી એની નાભીની અંદર સુગંધ મળે. કસ્તુરી ધોળે બહુ સુગંધ ગોતે. એક સંત હતા, સંતની પાસે પારસમણી હતી. પારસમણી સંતની પાસે. સંત પોતાનું નિત્ય કર્મ કરતા હતા. એમાં એક મનુષ્ય તો બિચારો માયામાં, એટલે આપણે બધા માયામાં છે, માયામાં ફસાયેલો. એટલે મનુષ્યને નથી કે સાધુ પાસે જાઉં ને તો સાધુ પાસે પારસમણી છું, જો ઈ મને મળી જાય તો મારો બેડો પાર થઈ જાય. પછી મારે કાંઈ ધંધો વ્યાપાર કાંઈ નહીં કરવાનો, એસી ચાલુ કરી દેવાનું, બસ સૂતું રહેવાનું 24 કલાક. પછી હેલિકોપ્ટર લઈ લેશું, આપણે ફરશું. પારસમણી આવી ગયા પછી તો ક્યાં કોઈ પ્રશ્ન જ રહ્યો. સાધુ પોતાના ભજનમાં બેઠા હતા, નિત્ય કર્મ પતાવીને કે હવે હું ગંગાજીમાં નાવા જાઉં. ત્યાં મનુષ્ય આવ્યો તો હું તમારી સેવા કરવા આવ્યો છું. પણ સાધુ સમજી ગયા કે આ કોઈ મારી સેવા કરવા નથી આવ્યો, પણ આ તો મેવા લેવા આવ્યો છે. આને સાધુનો સ્વભાવ છે, સાધુ ઓળખી જાય તમને. સંત છે ને, સંત આપણે આ પૃથ્વી પર અગર અત્યારે છે ને બધાય તો સંતના હિસાબે, સંતને ખાતે છે. સંતના એટલા ઉપકાર છે ને. આજે કપાસનું કુંબળા હોય ને બારે તડકામાં,
તડકામાં રહીએ, ટાઢમાં રહીએ, વરસાદમાં રહીએ અને પછી પીલાઈને કપડાં બને તમારા શરીરને ઢાંકે, કેમ સંત એવા છે. પોતે પીળા કપડાં પહેરી ભગવા પહેરી એનો તપ કરે છે. તપસ્યા રાત નહીં, એ કલ્યાણ કરવા માટે બેઠા છે. એના ભજન નિજાનંદ ભજન ચાલુ હોય છે, અંદર અંદર ભજન ચાલુ. આપણે થાય કે સાધુ પાસે જઈએ, સાધુને મળીએ, સાધુને બેસવા જઈએ, સાધુનો સમય ન બગાડે. સાધુ કારણ કે એ ભગવાનનું સ્મરણ. એક વસ્તુ એવી છે કે પાણી કૂવો હોય ને, પાણીનો કૂવો અહીંયા રહ્યો બાજુમાં, એમાં ફૂટવાલ નીચે રાખો, વચ્ચે મોટર રાખો અને પછી તમે ચાલુ કરો મશીન. ઘણીવાર પાણી ન આવે તો શું કરવું? તો કે પેલા 2 બાલટી પાણીની ભરી અને લાઈન ભરી દેવાની. લાઈન ભરી દો એટલે પાણી તો અંદર પડ્યું જ છે, સીધું આવશે બહાર. એમ આ પરમાત્મા રહ્યો ને, આ અંદર છુપાયેલો જ છે, પણ જો ગોતા આવડતો હતો. એટલા માટે આપણે હરિદ્વાર જવું છે ને, આપણે ઉવા તીર્થ જવું છે ને, આપણે ઉવા માનતા કરવા જાવી છે, કારણ કે બેઠો તો અહીંયા છે, એ આપણે ઓળખી નથી શકતા. હૃદયમાં જો તપાસેલે છુપાયેલો ખજાનો છે. એટલે સાધુએ કીધું કે હવે બેટા એક કામ કરું, હું છે ને ગંગાજીમાં સ્નાન કરી આવું, તું થોડી વાર બેસ, હમણાં હું આવું, પછી તારે સેવા કરવી હોય તો કરજે. જેવા સાધુ નદીના કાંઠે ગયા, નાવા ગયા, એવામાં પેલા આ મનુષ્ય આખું ઘર ફીંદી નાખ્યું, કારણ કે એને પારસમણી જોતી હતી. સાધુ આવે છે, સ્નાન આદિ કરી યજ્ઞ કાષ્ટ ભેગા લેતા આવે છે, યજ્ઞની તૈયારી કરે છે, અને સાધુ પેલાને બોલાવે છે, બેટા તમે સાધુ નથી, તમે તો ખોટા છો. કે સાધુ તમારો, તમે સાધુ ઉઠીને ખોટું બોલો છો. તો કા બેટા શું ખોટું બોલ્યો? તો કે તમારી પાસે પારસમણી છે. તો કે હા. તો કે તો પારસમણી તો આખું મેં તમારું ઘર બધું ફીંદી નાખ્યું, વેર વિખેર કરી નાખ્યું, જુઓ તમારું ઘર, પણ મને કે પારસમણી તો ન મળી જોવા. ત્યારે સાધુએ કીધું કે એક કપડાનું ચીથરું હતું, ચીથરાની અંદર પારસમણી હતી અને લોઢાના મોટી બધી પેટીમાં પડી હતી. તો કે આની અંદર, તો કે તો તમે હાવ ખોટા આવે તોય કે તો પારસમણી તો લોઢાની પેટીમાં હોય તો આખી પેટી સોનાની થઈ જાય. ત્યારે સાધુએ કીધું કે આ મનરૂપી, આ માયા રૂપિયા પડદો, આ કચરો, આ ગાભો નીકાળી નાખ, આ માયાનો પડદો એકવાર કાઢી નાખ અને અંદરથી પછી તું દોર, પછી પારસમણીને લોઢાની નદીને અડાડ, તો આ તારો પરમાત્મા જ આની અંદર બેઠો છે. આ પારસમણી જ છે. કંચન જેવી કાયા જેને કહીને સોનામાં સુગંધ ન ભળી શકે, પણ સોનામાં સુગંધ ન ભળી શકે. આપણે બી ઘણી વાર કહે છે ને કે માણસની કંચન જેવી કાયા, એમાં સુગંધ બેરી હોય તો ભગવાને એ પૂછો એક સમય એનું કીર્તન કરે. નારાયણ દીન દયાલ રે ભજન રાધે, નારાયણ દીન દયાલ રે ભજન રાધે ગોવિંદા. હે નારાયણ દીન દયાલ રે ભજન રાધે ગોવિંદા. ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદા, ભજો રાધે ગોવિંદા, રાધે ગોવિંદા, ભજ રાધે ગોવિંદા. નારાયણ દીન દયાલ રે ભજન રાધે ગોવિંદા, રાધે ખાલી નામ જ લેવાનું, ખાલી જપો બસ, રામ રામ. એ પછી એની રીતે જાપ ચાલુ થઈ જશે.
4-6 મહિના કરશો ને પછી એની રીતે તમે તમારું કામ કરજો. ઘરમાં તુલસીનું ઝાડ છે ને, આપણે તુલસીનું ઝાડ આવી જાય. એક એનો મંત્ર છે, મંત્ર તો સાંભળો. કરાર વિંદે ને પદાર વિંદ મુખાર વિંદે ને મનસ્ય વટસ્ય પત્રસ્ય ફૂટે સાના બાલ મુકુંદ મનસા સ્મરાની. આનો તમને ગુજરાતીમાં અર્થ કરો ને ભગવાન એવું કીધું છે મનુષ્ય ને, કે મનુષ્ય તું છોડે તો તારા હાથ પર હું દઉં છું ને, તો તું કોઈ તું સત્કર્મ કરી લે, દાન કરી લે, ધર્મ કરી લે. કારણ કે સતયુગ અલગ છે, કળયુગમાં દાન મહત્વ છો, બધાના અલગ અલગ છે. ત્રેતાયુગમાં કર્મકાંડ કર્મ હતું, સતયુગમાં સત્ય બોલવાનું. રાજા હરિશ્ચંદ્ર સત્ય જ બોલવાનું ગુજરાત. રામચંદ્ર ભગવાન દશરથ રાજાએ વચનને ખાतिर પ્રાણ મૂકી દીધા યાર. અને પછી ભરત રાજા કહે છે, રાજાને ભરત કહે છે કે હું રાજા બનું અને મારો ભાઈ. શું ભાઈનો પ્રેમ આવશે આગળ, આપણે કથા અદ્ભુત છે. તેના ગુરુ એને કહે છે કે ભરત તારે સ્વીકાર કરી લેવાય તારે રાજનો. કારણ કે આપણા પરિવારમાં જોશ ને, આપણા બાપ દાદા પહેલેથી વચનબંધ છે, બધા વચનથી વિમુખ નથી થયા, એના માટે જાન દેવા તૈયાર છે. અને તું બેટા રામે વચન પાડ્યું, રામ 14 વર્ષ વનવાસમાં ગયા, તો તારે ગાદી સંભાળી લેવાની. આપણે તો વચન નથી થયું. ત્યારે ભરતજી બહુ સારું બોલે છે કે 2 વચન માંગ્યા, તેમાં પેલું વચન કયું માંગ્યું હતું તમે? ભરતને ગાદી અને રામને વનવાસ. સાચા વચન વાળું જ કહો છો કે વચન ઉપર થઈએ તો પેલું વચન તો ગાદી છે. મને ગાદી ક્યાં દીધી? મને ગાદી દઉં પછી હું જઉં, મારો રામ વનમાં કેમ જાય છે? ન જાવ દઉં રામને હું, તો તમે તો યસ. સતયુગ, પછી દ્વાપર યુગ, પછી ત્રેતાયુગ, પછી કલયુગની અંદર ધર્મ આવ્યો, દાન આવી એટલે કરા હાથથી. પછી કે પગથી યાત્રા કરો, ન પદાર પગ ન પદાર વિંદમ, પગથી યાત્રા કરો, માતાના મઢે જાય. આપણે બાજુમાં જ છે. તો આપણે ભગવાનને કીધું, ભગવાન આઈ એમ સોરી, કારણ કે આટલું માતાના મઢે તડકા લાગે, પગ બરે, અને આટલો બધો સમય મારે ઘર પરિવાર છે, મારે ખેતર છે, મારે પાણી વારવાનું હોય, મારે બધી ગાયું, મારે ઘણા બધા મારી પાસે જીવ છે કે જેનું હું ભરણ પોષણ કરવા માટે મને પરમાત્માએ આ હાથ કર્મ દીધા છે, તો હું કરું છું. એટલે સોરી, યાત્રા નહીં થાય મારાથી, નહીં કરી શકીશ. ભગવાન કે કાંઈ વાંધો નહીં, મુખથી રામ 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 મુખાર વિંદે, મુખથી રામ 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 બોલી કે ભગવાન સોરી, રામ રામ એ નહીં બોલાય. કારણ કે આખો દિવસ મારે કસ્ટમરને સમજાવવા હોય, ઓફિસને મારે સમજાવવાનું હોય, મારો ધંધો મારો વ્યાપાર હોય. હવે મારે આખો દી રામ રામ ભગવાનનું સ્મરણ કરું કે તો પછી હું મનુષ્ય છું, મારે આ બધા એસો આરામ, ગાડી બંગલા, ઐશ્વર્ય આ બધું કરી ન શકું ને ભગવાનની. એટલે સોરી. તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, ચાલ માફ કર્યું. હવે તારા ઘરમાં એક વટ મોટું બધું તારા ઘરમાં એક ઝાડ વાવ. તો કીધું ભગવાન વાત સાચી છે, પણ અત્યારે સિસ્ટમ એવી થઈ ગઈ છે ને, ઘરમાં બ્લોક નાખી દીધા છે બધા, કે જગ્યા નથી, અથવા તમે ફ્લેટમાં રહેવા બની ગયા છે કે બધે લાદી થઈ ગઈ છે, ક્યાંય ઝાડવું હોય જગ્યા નથી. તો ભગવાન કે હવે નાનો પાડતો કૂટે કેતા નાનકડું તારા ઘરમાં એક નાનકડું તુલસીનું ઝાડ વાવજે, સવારમાં ખાલી મારા દર્શન કરીને તું તારું કામ કરજે. ભગવાન કે બાલ મુકુંદ મનસા સ્મરામી, બેઠો બેઠો રાધા રાધા હું બોલી જા. એક તુલસીના પાનની અંદર, તુલસીના ઝાડમાં આટલો પ્રભાવ છે કે તમારા આંગણામાં ખાલી તુલસીનું ઝાડ. આમ તો 2-3 વસ્તુ તમારી હોવી જોઈએ. સાધુ બ્રાહ્મણ તમારા આંગણે રોજ આવવા જોઈએ, ગાય તમારા આમ આંગણામાં હોવી જોઈએ, તુલસીનો ક્યારો તમારા આંગણામાં જ હોય, દીકરી આંગણામાં જ હોય. કૂતરાને રહેવા માટે એસી છે અત્યારે, કૂતરા ઘરમાં એસી માં રહે છે ને ગાયું બિચારી બહાર રખડે છે. પેલા લોકો રોજ સવારે ઘી દૂધ ખાતા હતા, હવે ના લોકો રોજ સવારે ગાંઠિયા ખાતા થઈ ગયા, એટલે પછી ગેસ ને એસિડિટી થાય છે.
એટલે સારું ખાવાનું. 4 વાગે સરસ મજાના ઉગતા, 4 વાગ્યામાં વેલા, અને ઓલી ઘંટીમાં બેઠા બેઠા ઓલો મંત્ર બોલતા, પ્રભાતી ગાતા. બાપુ કાંઈ ગાવ ને ગાવ પ્રભાતી. સવારમાં ઘંટી કરતા હોય, અને જે ઈ સવારનું બ્રહ્મ મુહૂર્ત ચાલતું હોય, અને એ મુહૂર્તની અંદર દૈણા દરાતા હોય, અને એમાં ભગવાનના ગુણગાન ગવાતા હોય, કૃષ્ણના. એમાં કૃષ્ણનું સ્મરણ થતું હોય, કૃષ્ણના મંત્ર એની અંદર ઉતરતા હોય. એ જીવન આખાના રોજી હરીના હાથમાં વાલો મારો જુએ છે વિચારી દેવા ભગવાન નથી રે ભિખારી. એ જીવના રોજી હરીના રોજી હરીના હાથમાં એના પરમાત્મા. કારણ કે સવારના બ્રહ્મ મુહૂર્તમાં પરમાત્માના ગુણગાન ગાવાના. આ તો અખંડ રોજિયા મારા ભગવાન આ બધું તારું દીધેલું. એના મંત્ર ભણતા હોય ને, ભણતા એની અંદર ઉતરે. બજારમાં ગાંઠિયા ખાવા જાય ને, ગાંઠિયા ખાવા, એમાં ઓલો ગાયત્રી મંત્ર બોલીને ગાંઠિયા ન બનાવે કાંઈ. એ તો ગાળું બોલતો હોય, એ તો પછીનું આવતું હોય, બધું આવતું હોય. એ ગાંઠિયા આપણને સારા લાગશે. કારણ કે હનુમાન ચાલીસાના પાઠ તો કર્યા ન હોય કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુલ સુધારી બરનઉ રઘુવર બીમલ જસ જોવાય કપલ ચાર ના. પણ આ સમય હતો, આપણા બાપ દાદા બધા જે જીવી ગયા ને, જે બધા ઋષિ જ કહેવાતા. ઋષિનું જીવન હતું. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા, સવારના પોરમાં વાડી જતા, સવારે 8:30 9 વાગે તો સરસ મજાનું સવારમાં બાજરાનો રોટલો ને દૂધ, સવારના પોરમાં શિરામણ આવતું. હવે બાજર રોટલો ચોથા ભાગનો ખાઈ લ્યો, એસિડિટી થઈ જશે. કારણ કે ઓલા 4 વાગે ઉઠીને હાલીને જતા. હવે તો મોબાઈલ સિસ્ટમ થઈ ગઈ છે, વાડીએ જવાની જરૂર નથી. ફોન કરો, લાઈટ આવી ગઈ, હા તો ચાલુ કરી દઉં, બસ ઘરે બેઠા બેઠા. પેલા તો બ્રહ્મ મુહૂર્ત થતું, સવારમાં શેરીઓ આપણી વરાતી. અને એ સમય હજી મને આ તો મને યાદ છે બહુ, કે એ શેરીમાં જેમ
વરસાદ પડે ને વરસાદની આની જે ધૂળની સુગંધ આવે ને ધૂળની સુગંધ એ આજે હજી યાદ આવે સુગંધ એ ક્યારેક લેજો તમે એ પેલા રોજ આવતી હતી રોજ ઘરે દિવાળી થતી રોજ સવારે વહેલા ઉઠાતા આંગણા વરાતા પાણી છાંટતા ગાયોની પૂજા કરતા ગાયોને ચરા નાખતા સવારમાં વહેલા પાણી ભરી લેતા હતા સવારે સૂર્યનારાયણ આવે ત્યારે આખું ઘર સાફ સફાઈ બધી થઈ ગઈ હોય પણ હવે તો 8:30-9 વાગ્યા સુધી આપણું એસી ચાલુ હોય રૂમ બંધ હોય ફરતીકોર અંધારું હોય એટલે આપણે એમ ઘડી સવારે જ પડી તો આપણે શરીર આપણે હાથે કરીને આપણે ખોટા કર્યા છે પહેલાના શરીરમાં કોઈ ડાયાબિટીસ ન થાય એનું કારણ પાચન શક્તિ પણ એવી હતી હવે પાચન શક્તિ રહી નથી એના માટે ભગવાનનું સ્મરણ કરી લેવું જોઈએ સમય મળ્યો છે મને ને તમને હું તો કહું છું આ બાપુ અવસર આવ્યો છે અવસર આવે હું મારા ઘરે બેઠો હોઉં અત્યારે મારા ઘરે જ હું હોઉં મારા પરિવાર વચ્ચે હોઉં તો હું કઈ થોડો ભગવાનની ગુણગાન ગાવાનો છું ઘરની સંસારની જ વાતો કરીશું કે આમ કરું છે ને તેમ કરું છે ને બીજું ત્રીજું તમે મને અવસર એવો આપ્યો હું પણ બહુ ભાગ્યશાળી છે તમે મને અવસર આપ્યો પરમાત્માનું ગુણગાન ગાવાના હું બહુ ભાગ્યશાળી છું તો મને તમે મૂકો કે ચિતુપાના તો ખિસ્સામાં જો એટલા કલાકાર હારા લઈ આવે એમ છે ચિતુપા ધારે આ જે માણસ છે હું બ્રાહ્મણનો દીકરો અહીંથી વ્યાસપીઠ ઉપરથી બોલું છું કે જે જીતેન્દ્ર છે જે આજથી ઝાઝા વર્ષ પહેલા મારા બનેવીની 2 કિડની ફેલ પછી મારું ઘર મારા ભાઈનું ઘર ને મારી બેનનું ઘર મારા ભાણેજા બધાનું એ જીતેન્દ્રસિંહ જાડેજા હામાં આ બેઠા એ અમારા ઘરે એક દિવસ માણસ નથી એ રાશન દેતા ગમે ત્યારે મારી બેનની કે બેન બોલો તમારે શું જોઈ જેટલા વર્ષ એની દુકાન રહી પ્રદેશસિંહ જીતેન્દ્રસિંહ એનું રાશન અમે ખાધું છે અમે નહીં મારા આખા ઘરે એને કેમ અમે ભૂલી શકીએ સરે બંને કિડની ફેલ ઘરમાં ખાવાના ધાંધિયા હતા અને મુંબઈની અંદર સિટીમાં રહેવું એટલે જ્યારે આ દરબાર આવી આ સામા ઘોઘાનો આ બાપુરીઓ બોલ્યો તો આવીને મહારાજ મૂંઝાતા નહીં આજની તારીખમાં હજી ધવલે મારા ઘરે રાશન પહોંચાડે છે હું હોઉં કે ન હોઉં મહિનો 15 દી 20 દી થાય એટલે વરી કે સાહેબ ભાવ વિનુ મહારાજને બોલાવો મને ફોન કરે મહારાજ ક્યાં હું દેશમાં ધવલને મોકલું ઘરે ગોરણી મને કયો રાશન લઈ જાય ખાલી નીચે આવે ગાડી લઈને દઈ જાય આ પરોપકારી માણસ છે એને આવો કથા કરવાની એને કરી શકે એની ઈચ્છા એને ભગવાન ના કરાવે તો પરમાત્માના ગુણગાન આપણી અંદર મેં હમણાં 2 મિનિટ પહેલા વાત કરી હતી કે તાવની કે તાવ હોય ને ત્યાં સુધી હવે આ મંડપમાં બેસવું હોય ને ભગવાનના ગુણગાન ગાવા હોય અને જો કાળા નામનો કાળ તો બધે ફરે જ છે રહ્યો હવે કાળ બેઠો હોય આપણા શરીરમાં તો પછી આપણા મંડપમાં ના બેસી શકીએ મહારાજ યાર કેટલા વાગ્યા જલ્દી કરો મહારાજ 5 વાગી ગયા મોડું થાય છે તો સમજી લેવાનું કે આપણે 100% કાળ બેઠો છે આપણામાં કે સમયનું ભાન ના રહેવું જોઈએ કોઈ રાખતો નહીં ભાન આજ કોઈને 7 વાગ્યા લગીને જ જવા દેવા બેઠા રહ્યો બધા એટલે જીતુભા મને ખારા થાય બહુ ઘણા બધા જન્મોના ઘણા બધા પાપમાંથી વિમુક્ત બાપુ થયા હોય ને તારે આવો સદ વિચાર આવે તમને ત્યારે આવો સારો વિચાર આવે કે ભગવાને મને દીધું છે તો લાવ મારા પિતૃ પાછળ અરે તમે તો પિતૃ પાછળ તમારા કરો છો પણ તમારી સાથે સાથે ગામના પિતૃનો ઉદ્ધાર થશે તમારા પિતૃનું તો થશે જ
કે તમારો સંકલ્પ છે, પણ શાસ્ત્રમાં એવું લખેલું છે કે જ્યારે 5 સંકાદિકો કથા કરતા હતા ને, 5 સંકાદિકો કથા, તો ત્યારે આજુબાજુના ગામના ને બધાને આમંત્રણ આપ્યું હતું, સાધુ સંતો. અરે પછી તો ત્યાં બધા તીર્થો આવી ગયા હતા. આજ તમારા સામા ઘોઘા ગામની અંદર પણ બધા તીર્થો આવી ગયા છે. એટલે તમારે આજે અહીંયા આ મંડપમાં ખાલી આવો ને તોય તમારા પાપ પડી જાય, ખાલી મંડપમાં બેસવાથી. કારણ કે સાક્ષાત પ્રત્યક્ષ પરમાત્મા છે, સાક્ષાત ભગવાન છે, એનું સ્વરૂપ છે. આમાં ચોપડાઈ ગયા. મેમણા નતું 14 વર્ષ વનવાસ ફૈરા, ગુવાગેર, અરણ્યકાંડમાં નિમિષાર, ગુહારણ્યા, એ બધા ફૈરા. કારણ કે રામ આવીને ઉભા રહી, લ્યો કરો દર્શન, ભાગો બધાય, તમારી પહેલા હું ભાગી જાઉં. ઓળખી ન શકે ને ભગવાન. ચામડાની આંખ છે, ડુપ્લિકેટનું આખું છે આપણી હવે. બહુ સરસ મજાનું આજે આપણે સામા ઘોઘા ગામની અંદર અવસર, આપણા જ પિતૃ નહીં, આપણા આખા ગામના બધા જ પિતૃઓ. અને જ્યાં બાપુ ભાગવત આવ્યું હતું ને, ભાગવત જ્યાં કથા હોય ને, ત્યાં બધી પ્રેતાત્માઓ પણ આવે છે કથાની અંદર. આજે આપણે જ્યાં કથા કરવી છે ને, એમાં પ્રેતને મોક્ષ મળ્યો એની કથા કરવી છે આજ. કે આ ભાગવત કરવાથી ફળ શું મળે, તો તમે પૂછી શકો છો કે એવું કોઈ શાસ્ત્રમાં લખેલું ખરું કે પ્રેત થઈ ગયો હોય અને એને મોક્ષ આપ્યો હોય? તો એવી કથા છે આપણી પાસે. તો સરસ મજાનું આજે આપણા જો આજ તો નક્ષત્ર યોગ, ચરણ પ્રહર યોગ, આજે બધી વસ્તુ એકત્રિત થઈ અને પછી આપણે શ્રી ગણેશ કહીએ, હે ગજાનન હે ગજાનન ગણપતિ, ગજાનન હે સરસ સરસ. આ બધા બોલતા જ ભૂલી ગયો. આ નિલેશભાઈ પંડ્યા પોલીસ માતા નિવૃત્ત થયા છે ને ક્યાંય આવતા નથી. હો, હું ઉપાડી આવ્યો છું ગમે એમ કરી.
પ્રોગ્રામ કરવા કે કોઈ કથામાં કે જાતા જ નથી. માતાજીની કૃપા છે નિલેશભાઈને, મહાદેવની ખૂબ કૃપા છે એની. હમણાં જ નિવૃત્ત થયા છે, 10 મહિના થયા ને સાહેબ, તમને 10 મહિના ત્યાં નિવૃત્ત થયા છે. ભજનાદિક માણસ છે, બધાને ભજન ગમે છે. એટલે મેં વાત કરી તમારે કદાચ હું જાતો તો ક્યાંય છઉં નહીં, કારણ એક જાય 2-4 કલાક ગામમાં આજુબાજુમાં ક્યાંય પ્રોગ્રામ હોય તો પોતાની ગાડી લઈ અને 4-6 કલાક જાય ને વહેલી સવારે પાછા આવી જાય. કોઈના ઘરે રોકાણા એવો દાખલો હોય તો જીતેન્દ્રસિંહ બાપુ પેલું તમારું ઘર, આ બાપુ, આ મહાદેવ અમારા નિલેશભાઈ. અને સંગીતનું ખાણ છો તમે, ભજન એમના સાંભળશો ને એટલે તમે ભજન કયો, તમે ગઝલ કયો, તમે ગમે એ કયો, પાછું ગમે એ રૂપમાં ઢાળીને કહેશે તમને, તમને તમારી મગજમાં સમજાય એ રૂપમાં. આપણે ગુજરાતી ગમતું હોય, કેમ છે કેમ છે કેમ છે તમને કેમ છે, તો એ ભાષામાં સમજાવી દેશે બાપુ. હનીભાઈ કંજુરા મારા ધ્રોલ તાલુકાની અંદર બહુ સારું નામ છે, બહુ સારું. હનીભાઈ છે પણ બોલે પેલા મહાદેવ. હનીભાઈ ને ક્યારે ફોન કરું ને, હનીભાઈ મહાદેવ મહાદેવ વિનોદા જય સિયારામ બોલો બોલો. અને પ્રવીણભાઈ અમારા છે, એ ઘણા મારી સાથે પહેલી વાર છે ભાગવત, પણ આમને તો ઘણી બધી ભાગવતો કરી નાખી છે. એટલે એ બેઠા બેઠા ધારો તો અહીંયાથી વરસાવી શકે એમ છે, એની પાસે એટલું પડ્યું છે. એટલે બધા છે ને દરિયા લઈને આવેલા છે. હવે ખાલી તમારે ડૂબકી મારવાની છે, આવી જાજો કાલથી ભૂલતા નહીં કે મહારાજ બહુ લપ કરે, વાર લગાડે નથી જવું, એવું ન કરતા હો, આવી જાજો. પછી ઉસ્તાદ જે છે સરસ મજાના તબલા, એના આંગળીના ટેરવા કેવા મસ્ત આમ થાય છે, એ પણ મારી બાજુના છે. પછી દ્વારકાદાસ આખી રામાયણ કંઠસ્થ છે, આખી રામાયણ. અને મોરારી બાપુના ખાસ માણસ છે. એમની જ્યારે પોતે રસોઈનું કામકાજ કરે છે ત્યારે 3 દિવસનું જોડિયામાં એક પ્રોગ્રામ થાય છે. ઘણા બધા સંતો, બ્રાહ્મણો, મહંતો ઘણા બધા અહીંયા ભેગા થાય અને પછી 3 દિવસનું ગીતા મંદિરની અંદર અધ્યયન કરે બધા. ઈદાસ એમાં હોય. અને આ મારા મામા શ્રી મુંબઈથી આવ્યા, મોબાઈલ જોયો, આ મારા મામા સગા મામા છે. કર્મકાંડ કરશે, રોજ પરમાત્માની પૂજા કરાવશે, ભગવાનના ગુણગાન ગાવાના છે. તો 7 દિવસ સુધી આપણે આવા પરમાત્માના ગુણગાન ગાવા છે. 7 દિવસ આપણે આવો આનંદ જ લેવાનો છે, આજે મોજ કરવી છે. મોજ મારેવું, મોજ મારેવું, હા મોજ મારેવું રે, મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું, મોજ મારેવું રે. મોજ કરવાની, મજા જ કરો, કાંઈ ભેગું નથી આવવાનું યાર. કર્મભૂમિ ઉપર આવ્યા છો, અવતાર મળ્યો છે, અવસર મળ્યો છે તો ભજન કરી લ્યો. ભજન કરવા અવસર મળ્યો છે યાર, હરવા ફરવા નથી મળ્યો, ના ના, ખાવા પીવાય નથી મળ્યો યાર. આપણે જયારે માના ગર્ભામાં હોય ને, માના ગર્ભમાં ત્યારે આપણે રોતા હોય ત્યારે ગુજરાતી ભાષા હોય, જુઓ હુંયા અને તુંવા. બાળક રોતું હોય ને એનો શબ્દ તમે પકડજો, હુઆવ હુઆવ, હુંયા તુંવા, હુંયા તુંવા. મારે તારે કોઈ શબ્દ 3 વાર નાઈશ ને 1 વાર ખાઈશ, એની જગ્યાએ 3 વાર ખાઈશ ને 1 વાર નાઈશ તો નાઈશ.
નહીં ખાલી અપનાવવાનું બોલાય. સત્કર્મ ભગવાને ઘણા બધા મનુષ્યને ઘણું બધું માફ કર્યું છે. બધું માફ કરતા આવ્યો છે પરમાત્મા. ભગવાને ઘણા બધા જીવ બનાવ્યા, પણ એક મનુષ્ય એવો બનાવ્યો કે ભગવાને એમાં વિવેક બુદ્ધિ નાખી દીધી. પરમાત્માએ ભેંસને બધા છે ને, પાડીના બધા ગાયું એ બધા સંસાર છે તે એ સંતાન જે પરિવાર છે એ બધા નહીં છે, બધા છે. પણ આપણે ભગવાને સંસારમાં વિવેક બુદ્ધિ આપી દીધી. ભેંસને મહાદેવના મંદિરે ઊભી રાખો તો ભેંસ આંખું મોટી છે, જીભ બી મોટી બધી છે, પણ એ આવીને મહાદેવ વર નહીં બોલે. પણ મને ને તમને તો વિવેક બુદ્ધિ આપી છે ને મનુષ્ય બનાવ્યો છે, તો કમસે કમ દિવસમાં કોક તો આવો યાર, કોબી તો આવો. એટલે આંખ આપી છે યાર. આંખ પિક્ચર જોવા નથી આપી. આ પરમાત્માના દર્શન કરવા આવ્યો છે. આ પૃથ્વી માથે તમે અવતાર લીધો ને તો કઈક કરી જવાનું છે. એમને અવતાર તો વેડફે જવાનો છે. રોજ દિવસો રોજ ઓછા થતા જાય છે. રોજ દિવસ ઘટે છે આપણા. આજની તારીખમાં આજના સમયે આજે સમય મને તમને મળી ગયો. આજે 1-2 કલાકથી આપણે બેઠા છે પરમાત્માના ગુણગાન, પરમાત્માની સાક્ષીમાં બેઠા છો તમે બધા. આ કોડ છે પરમાત્માની, સાક્ષાત પરમાત્મા બેઠા છે. કારણ કે પરમાત્મા ડાયરેક્ટ ક્યાં બેસી શકે? ભગવાન કળિયુગ છે, ક્યાંય જગ્યા નથી ભગવાન કે. હું નથી કે કોઈ શાસ્ત્રમાં, નથી કોઈના હૃદયમાં રહેતો, એ નથી કોઈ ક્યાંય, હું નથી કોઈ તીર્થની અંદર. હું જ્યાં મારું હરિકીર્તન થતું હોય, મારા ગુણગાન ગાતા હોય ને, હું અહીંયા આવું છું. મને ગોતું હોય તો તમે ગોતી લેજો. એટલે આજે આપણા ગામની અંદર બાપુ દ્વારા પ્રકાશિત જે દીપનું પ્રાગટ્ય જરા કરાવ્યું આપણે. એનો પ્રકાશ જે થાય ને બાપુ, પ્રકાશ એમ પ્રસ્ફુલન થયું, એનો પ્રકાશ થયો એમ આપણા નહીં, આ મંડપની અંદર આપણે બધા બેઠા છીએ. આપણા બધાના પિતૃની હાજરી હોય પાછી અહીંયા વાયુ રૂપે આવે છે કે મારો દીકરો કથા સાંભળવા ગયો છે, ભગવાનનું સ્મરણ કરે છે બેસીને. એટલે મંડપમાં જો બધા તીર્થ હોય તો બધાને આવવાની ઈચ્છા થાય. ઋષિ મુનિઓ આવે, દેવતા ઘણા બધા સૂક્ષ્મ રૂપ લઈને આવતા હોય છે, ન આપણે ઓળખી શકીએ એવા બધા કથાની મંડપમાં. તો આજ આપણે આ અવસર મળ્યો છે, તો જે પણ આપણે સમય મળે ખાલી મંડપમાં તમે આમ નિકામ કથામાં ન આવો ને, ખાલી બહારથી નીકળો, કાનમાં અવાજ સાંભળી જાય ને, તમે ખાલી પરમાત્માનું ખાલી નાદ સાંભળી જાવ ને, તોય તમે પાપમાંથી વિમુક્ત થઈ જાવ. તમારા પિતૃનો ઉદ્ધાર ઘરે બેઠા આયા. આપણા સામાઘો ગામની અંદર ગંગાજી આવ્યા છે, નર્મદાજી આવ્યા છે, હરિદ્વાર. મેં મને થોડી વાર પહેલા ઓલી વાત કહી દીધી સત્યનારાયણ ભગવાનની, નેમીને અરણ્યની. એ વાત અધૂરી રહી ગઈ હતી. કેળના પાન એટલે સત્યનારાયણની કથા કરી, ચક્રવાળો ફોટો એટલે નેમી, અરણ્ય એટલે જંગલ. બ્રહ્મ મુહૂર્તમાં સવારના પોરમાં વિષ્ણુ ભગવાને પોતાનું ચક્ર છોડ્યું. નારદજીને કીધું કે નારદજી આ ચક્ર લઈ અને જ્યાં સુધી ચક્ર હાલ્યું જશે ત્યાં સુધી મારો વાસ નહીં, ત્યાં સુધી કળિયુગ છે. પણ જ્યાં આ મારું ચક્ર પડી જાય ત્યાં કળિયુગનો વાસ નથી. એટલે આગળ બધા ઋષિમુનિ, જેમ જીતુભાઈ આપણે બધાના ભેગા કરી દીધા ને, બધા તમે બધા ઋષિમુનિઓ સ્વરૂપી જ છો. કોઈ કર્મના પુણ્ય તમારા સારા છે કે તમને આજે આવો અવસર મળ્યો છે. એટલે 88 ઋષિમુનિઓ, આગળ ચક્ર, પાછળ ઋષિમુનિઓ, એમાં એક ઘોર જંગલ આવી ગયું. જંગલ, કેળના પાન, આસોપાલવના પાન, આ બધું શું કામ લખાવીએ છે બ્રાહ્મણો? તમને આનો અર્થ છે. એમાં તુલસી પત્રના 1008 પાન શું કામ ભગવાનને ચડાવી? સત્યનારાયણ ભગવાને આંબાના પાન લગાડી, આસોપાલવના પાન લગાડી, કેળના પાન લગાડી. ચક્ર એટલે વિષ્ણુ ભગવાનનો ફોટો, અરણ્ય એટલે જંગલ, નેમી એટલે ચક્ર,
આ નેમી ને અરણ્યને બેને ભેગું કરો તો નેમી સારણીઓ આજની તારીખમાં નેમીસણમાં જવું હોય ને તો ઘણો બધો ખર્ચો કરીને જવું પડે. આજ તમારા ગામમાં સામા ઘોઘા ગામની અંદર નેમી સરણી આવી ગઈ છે. આ જ્યાં બેસીને તમારે કથા સાંભળવાની છે ખાલી. આ તો તમારે ખાલી સાંભળવાનું જ છે. બોલશો ને તો કાંઈ નહીં. આજે હું બોલે રાખીશ. તમારે બોલવાનું થાય તો જે બોલાવજો. આપણા મહાદેવ ક્યાં છે? ભીમનાથ મહાદેવ. એના સાનિધ્યમાં બેસી અને પરમાત્માની જય, આ જય છે ને ભગવાનને બહુ જય વાલી છે. ભગવાનની જય પરમાત્માને બહુ જ વાલી છે. જેવી ભગવાનની આપણે જય બોલીએ, કોઈ પણની જય બોલો ને, કોઈ પણ તમે ગુણાનુવાદન એનું તમે બે શબ્દ સારા માણસ બોલો ને એટલે આપણી ઇજ્જત વધી જાય એની પાસે. એમ ભગવાન પાસે આવીને ખાલી તમે એની જય બોલાવો ને તો આપણી ઇજ્જત ભગવાન પાસે વધી જાય. ઓ મારો દીકરો મારી પાસે આવ્યો છે, મારા ગુણગાન ગાવા આવ્યો છે. મંત્ર નથી બોલવાના, ખાલી જવાનું અને બેસી આવવું. અહીંયા પગે નથી લાગવાનું, ખાલી મંદિરે આવવાનું. આવ્યો છો મહાદેવ, કેમ છો, બસ એટલું કઈ નહીં જાય. પણ આવો ટેક રાખો કે મને આ શરીરે ભગવાને હાથ પગ આપ્યા છે, આ શા માટે આપ્યા છે? મને લાવ તીર્થમાં જાઓ, લાવ મંદિરમાં જાઓ. તો આપણા ગામની અંદર બહુ સરસ મજાનું આજનું આયોજન ભાગવતજીનું 365 અધ્યાય છે, 12 સ્કંદ છે ભાગવતજીના. પછી ભાગવતનામાં ઘણા બધા રૂલ્સ બતાવ્યા છે કે ભાગવત કેને સાંભળવી, કેવી રીતે સાંભળવી, શું કરવું જોઈએ. ઘણા બધા એવા આવશે. એની પહેલા એક અહીંયા આ પૃથ્વી ઉપર બધાથી પ્રથમ પહેલા ભાગવત ચાલુ કરીને એ પેલા પદ્મ પુરાણની 6 અધ્યાયની કથા આવે છે. એ આપણે હવે કથામાં પ્રવેશ કરી, કારણ કે ભાગવત તો કાલથી ચાલુ થશે. કાલથી પહેલો સ્કંદ કાલથી થશે. આજે પહેલો દિવસ છે, આપણે લેટ પણ થઈ ગયા, આગળ પાછળ થોડું થઈ ગયું, એટલે મોડું ઓલરેડી થઈ ગયું હતું. સ્કંદ પહેલો કાલથી. આજે પદ્મ પુરાણના 6 અધ્યાયની કથા. પદ્મ પુરાણના 6 અધ્યાયની કથામાં સર્વપ્રથમ નારદજી 14 લોકમાં ફરે છે. નારદજી પાસે પાસ છે બાબુ, ફ્રી પાસ. 14 લોકમાં ગમે ત્યાં નારદજી જઈ શકે છે. એમાં નારદજી એક દી ફરતા ફરતા પૃથ્વી લોકમાં આવે છે. પણ પૃથ્વી લોકમાં ખોટા કર્મ કરનારા જોઈએ, ખોટું બોલવા વાળા, હિંસાચારી, પાપ કર્મ કરનારા, અજૂઠું ભદ્ર કરનારા જોઈએ. એ નારદજીને વિચાર આવ્યો કે આ મનુષ્યને આમાંથી કાઢવા કેવી રીતે? આ માયામાં ફસાયેલો માણસ આમાંથી કેવી રીતે મારે ઉગારવું? કારણ કે નારદજી તો સંત છે ને, સંત સારું એ છે. સંત કોઈ દિવસ નહીં છે. આપણે સંતને સંતપણા રે નથી મફતમાં મળતા. આ સંત કલ્યાણકારી આ પૃથ્વી ફરે છે ને સંત, એમ નારદજી ફરતા ફરતા આ પૃથ્વી ઉપર આવ્યા. એમ કરીને પેલા નારદજી હરિદ્વારમાં ગયા. નારદજી હરિદ્વારમાં ગયા પછી બધા જોયું કે ભાઈ બધા હરિદ્વાર ક્ષેત્રમાં એવું પાછું એટલે દેખાડું કે એ બધા દુકાનો નાખીને બેઠા, વેપાર મીંડા જ કરવા. 10 રૂપિયાની કંકુંડા બી મળે, એમાં 50 રૂપિયાની મળે. નારદજી એ જોયું કે ધર્મસ્થળ ઉપર આવું ચાલે, મતલબ આ ક્યાંય હવે રહેવા એવું દેખાતું નથી મને. એટલે નારદજી કે હવે હું અહીંયા આવ્યો છું તો લાવો ને જરાક વૃંદાવન બાજુ ચક્કર મારું. અહીંયા આવ્યો છું પૃથ્વી ઉપર તો પછી આવ્યો છું, મારી પાસે 2 કલાકનો ટાઈમ છે, તો જરાક વૃંદાવનમાં જાઉં. નારદજી ત્યાંથી પસાર થાય છે, વૃંદાવનમાં જાય છે. એમાં એક સ્ત્રી અને 2 બાળકો. 2 બાળકો સ્ત્રી જુવાન છે અને 2 બાળકો બુઝુર્ગ જેવી પોઝિશન છે, બેભાન જેવા, ચેતના નથી એનામાં, કોઈ પૈડા છે.
નારદજી અહીંયાથી નીકળીને પસાર થાય છે. કારણ કે આ ગુરુ છે ને એ ગુરુ કલ્યાણકારી છે. સદગુરુ તમને ન મળે. તમારા ઘરે સાધુ બ્રાહ્મણ અતિથિ આજે કોઈ આવે છે ને, તમે કદાચ એને જમાડો તો તમે તો તમારા માટે ઘણું કરીને જાય છે. તમારું અન્ન ખાઈ જાય ને એ અંદરથી ઘણું બોલીને જાય છે. આગળ આવશે કથા એ પણ આપણે કે ખાવાનું અન્ન ખવડાવવાનું શું છે, અન્ન ખવડાવવાથી શું થાય છે, અન્ન શું કરે છે માણસનું. નારદજી ત્યાંથી નીકળ્યા પણ આને જોયું તો આ સ્ત્રી રોતી હતી. રોવાનો અવાજ આવ્યો એટલે નારદજી ઊભા રહી ગયા. નારદજી ઊભા રહી અને પાછું વળીને જોયું તો એનો વિચાર કર્યું. પૂછે છે નારદજી કે તમે કોણ છો, શું કામ રડો છો, અને આ બે બાળકો કોના છે? તો કે આ બે બાળકો મારા છે. તો કે તમે કોણ છો? તો કે હું ભક્તિ છું. ભગવાનની ભક્તિ? હા, ભગવાનની ભક્તિ છું. પણ મારા બે બાળકોને મૂર્છા આવી ગઈ છે. એકનું નામ જ્ઞાન છે અને બીજાનું નામ વૈરાગ્ય છે. ભક્તિ મહારાણી કહે છે કે મારો દ્રવિડ દેશમાં જન્મ થયો. દ્રવિડ દેશમાં મારો જન્મ થયો. ઘણો સમય હું રોકાણી દ્રવિડ દેશમાં. જન્મ જ મારો ક્યાં, ભક્તિ ક્યાં. પછી એમ કરતા કરતા હું કર્ણાટકમાં આવી. કર્ણાટકમાં મને બળ મળ્યું. અહીંયા થોડોક સમય પછી એમ કરતા કરતા હું મહારાષ્ટ્રમાં આવી. મહારાષ્ટ્રમાં ઘણા થયા, તુકારામ થયા, પુંડરીક થયા. આખી કથા આપ જાણો છો બધા કે મા બાપ એના સુતાતા અને ભગવાન મળવા આવ્યા ને એટલે ભગવાનને ઈંટનો ઘા કર્યો હતો. ઈંટ રાખી હતી કે આ કે કિચડ જેવું છે અહીંયા. ભગવાન કે તને મળવા આવ્યો છો? તો ભગવાન કે ભલે આવ્યા, વાત સાચી છે, પણ અત્યારે મારા માવતર સુતા છે અહીંયા. જો આ જાગી જશે ને તો એની નિંદર બગડી જશે. એટલે ભગવાન હું આવીશ તમારી પાસે. ડગી જશે તો નિંદર એની ઉડી જશે. એટલે ભગવાનને ઊભા રાખી દેતા આવી મહારાષ્ટ્રમાં ભક્તિ છે. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા माझा पांडुरंग विठ्ठला माझा વિઠ્ઠલ વિઠ્ઠલા રાધા શ્યામ વિઠ્ઠલા. મહારાષ્ટ્રમાં પણ ઘણા સંત થઈ ગયા. પછી એમ કરતા કરતા કે હું ગુજરાતમાં આવી ને તો ગુજરાતમાં થઈને જીર્ણ થઈ ગઈ. ગુજરાતમાં પ્રપંચરીઓ ખાલી દેખાવરીઓ, દાઢી, કપડા, એવું બધું બહુ ઈચ્છી દેખાવું. ભક્તિ એટલી બધી નથી. ગુજરાતમાં થતા જીર્ણ થઈ ગઈ. પૈસો પરમેશ્વર છે ગુજરાતમાં, તો જીર્ણ થઈ ગઈ. પણ હું જ્યારે મને એમ થયું કે હવે મારે શું કરવું, એટલે મને એમ થયું હવે વૃંદાવનમાં વહી જાઉં. કારણ કે અહીંયા તો નગરી છે, રાધાની નગરી છે, કૃષ્ણની નગરી છે, મારા પરમાત્માની. તો ભક્તિ કે હું અહીંયા આવી ને તો હું જુવાન થઈ ગઈ પાછી. અહીંયા પાછી ભક્તિ છે. આપણે અહીંયા ઘરે બેઠા હોય અને ત્યાંથી બસ કરી કે ટેક્સી કરીને આપણે ત્યાં જાય તો અહીંયા આપણે હરે રામ મંડી બોલવા. કારણ કે